આ વિડીયોમાં આપણે જામીન અને આગોતરા જામીન, ક્રિમિનલ પ્રોસિજર કોડની જોગવાઈઓ અને અદાલતોની સત્તાઓ વિશે વિગતવાર માહિતી મેળવીશું. જામીન એટલે કાયદાની એવી પ્રક્રિયા જેના દ્વારા ધરપકડ કરાયેલા આરોપીને કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવે છે. આ સ્વતંત્રતા અને કાયદાનું સંતુલન છે. સુપ્રીમ કોર્ટના મતે જામીન એક નિયમ છે, જેલ એક અપવાદ છે. ગુનાના મુખ્યત્વે બે પ્રકાર છે: જામીનપાત્ર અને બિનજામીનપાત્ર ગુના. જામીનપાત્ર ગુનામાં, જેમ કે ઓછા ગંભીર ગુના, જામીન મેળવવો એ આરોપીનો કાનૂની અધિકાર છે. બિનજામીનપાત્ર ગુનામાં, જેમ કે હત્યા કે બળાત્કાર, જામીન આપવો કે નહીં તે કોર્ટના વિવેકાધિકાર પર આધાર રાખે છે. જામીનપાત્ર ગુનાઓમાં કલમ 436 મુજબ આરોપીને જામીન પર મુક્ત થવાનો અધિકાર છે. પોલીસ અધિકારી પાસે પણ જામીન આપવાની સત્તા છે. જો આરોપી ગરીબ હોય અને જામીનની રકમ ન ભરી શકે તો કોર્ટ તેને વ્યક્તિગત બોન્ડ પર મુક્ત કરી શકે છે. બિનજામીનપાત્ર ગુનાઓમાં મેજિસ્ટ્રેટ સામાન્ય રીતે જામીન આપી શકતા નથી જો સજા ફાંસી કે આજીવન કેદ હોય. જો કે સગીર, સ્ત્રી અથવા ગંભીર બીમારીવાળા આરોપીને જામીન મળી શકે છે. જો પુરાવા ન હોય તો પણ જામીન આપી શકાય છે. આગોતરા જામીન અથવા એન્ટિસિપેટરી બેઇલ એક કાનૂની રસ્તો છે જે ધરપકડ થવાની દહેશત હોય ત્યારે પોલીસથી બચવા માટે ઉપયોગી છે. ક્રોસિંગ પીસી કલમ 438 મુજબ જો કોઈ વ્યક્તિને ખોટી રીતે ધરપકડ થવાની શંકા હોય તો તે ધરપકડ પહેલાં જ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી શકે છે. માત્ર સેશન્સ કોર્ટ અથવા હાઈકોર્ટ જ આગોતરા જામીન આપી શકે છે. આગોતરા જામીન મંજૂર કરતી વખતે કોર્ટ કેટલીક શરતો લાદી શકે છે, જેમાં પોલીસને સહકાર આપવો, પુરાવા સાથે છેડછાડ ન કરવી અને કોર્ટની મંજૂરી વિના દેશ ન છોડવાનો સમાવેશ થાય છે. ક્રોસિંગ પીસી કલમ 439 હેઠળ હાઈકોર્ટ અને સેશન્સ કોર્ટને જામીન અંગેની અત્યંત વિશાળ અને વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. તેઓ ગંભીર ગુનાઓમાં પણ જામીન આપી શકે છે અને મેજિસ્ટ્રેટ દ્વારા મૂકવામાં આવેલી કોઈપણ શરતને રદ કે સુધારી શકે છે. જામીન રદ કેન્સલેશન ઓફ બેલ થઈ શકે છે જો આરોપી શરતોનો ભંગ કરે, સાક્ષીઓને ધમકાવે, પુરાવાનો નાશ કરે અથવા દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરે. આશા છે કે જામીન અને આગોતરા જામીનનો કોન્સેપ્ટ સ્પષ્ટ થઈ ગયો હશે. તમારી LLB પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કૃપા કરીને આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.